જમારા મેરા યાદ કેડે કટા રંગ જમારા મેરા અમ્મા સુહારી તમારી અમ્મા સુહારી તમાર કેડે કટા રંગ જમારા મેરા યાદ રે નગરી નો હું તો રાજ વીરે યાદ કટરે પીગલ નો હું તો રાજ વીરે એ સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ હું તો રાજ વીરે યાદ તાંડવી નો હું તો રાજ વીરે વેરા હોય મારા નામ વેરા સુ હોય મારા નામ આ તાંડવી નો હું તો રાજ વીરે યાદ દાન બિના નોડાઈરો સુનો લાગે યાદ દાન બિના નોડાઈરો સુનો રે લાગે એ સુના રાજને દરબાર સુના ફટાના દરબાર પર દાન બિના નોડાઈરો સુનો રે લાગે યાદ રાજના બોલાવે વર્ધન અવજે રે યાદ રાજના બોલાવે વર્ધન અવજે રે રાજવી બોલાવે વર્તન અવજો રે ચાલુ કરો ડેટ કેવો હે બાપુ બોલાવે બદલિયા વિયો રે અરે વિના વર્ધન મારા બાપુ બોલાવે બદલિયા વિયો રે અરે સમાસ વિના આયો રાજને દરબાર આયો આપણા દરબાર બાપુ બોલાવે બદલિયા વિયો રે યાદ તાંડવી મારા બાપુને નમે અરે સમાસ વિના યાદ તાંડવી મારા બાપુને નમે પરતાની આવીને મારા બાપુને નમે એ ગણિકમાં બાપુને જય ભવાની અરે જય ભવાની વિના વર્ધન હા બાપુ ભટાણાને બોલાવવાનું કારણ રાત બોલાવવાની વાત તો એક જ છે વિરા કે આજ મારી પાટણ નદી અંદર મારી બધા સુખના આંસુડા રડે છે કે દુખના સમુદ્રમાં ડૂબે છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા મારા દેવ ને મારા જેવો પ્રધાન હોય તો આપણે રેતને શું દુખ હોય પ્રધાનજી હા બાપુ મારી પાટણ નગરની પ્રજા હવેથી આમ જ ચાલતી જોઈ આમ જ ચાલે બાપુ અરે પ્રધાનજી કહો બાપુ અરે કાલનો ઉગતો સૂરજ હા હા અરે સોનક ને ઉરાત રાત તિલક મળ્યું હા બાપુ અરે સતાય ભેરવને જાણ નથી શું વાત કરો હો બાપુ આજનો જન્મ દિવસ હોય શું વાત છે બાપુ માટે દરબારની અંદર મહેમાનગતિ કરવાની હોય માટે ઘોડીલા શબ્દ કરો સોનગઢની અંદર મહેમાનગતિ કરવાની હોય વીરા અરે બાપુ આપડા ઘોડીલા સાબદા જ હોય હાલો હાલો બાપુ આપડા ઘોડીલા સાબદા જ હોય કેડે કટાડી અને તમારો પેરાઈ હાથમાં સિયોરી તલવાર હાથમાં સિયોરી તલવાર હાથમાં સિયોરી તલવાર કેડે કટાડી અને તમારો પેરાઈ આજ કઈ કઈ નગરી નો રાજ રે અસુર હોય મારા નામ ગિયા હોય મારા નામ અસુર હોય મારા નામ કઈ કઈ નગરી નો રાજ વિરાય आज सोना वटक में हुतो राज विराय सवाला होय महाराणा सवाला होय महाराणा सवाला होय
કહું તો રાજ આવી ગઈ અમારા ભગવાન વિનાની સભા સુની રે જણાય સુના રાજને દરબાર સુના રાજને દરબાર સુના મારે દરબાર ભગવાન વિનાની સભા સુની રે જણાય આજ રાજને બોલાવો ભગવાન આવો અમારા રાજને દરબાર આવો આપણા દરબાર આવો રાજને દરબાર રાજને બોલાવો ભગવાન આવો હાલ 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 મારા રાજા બોલાવે પટેલ આવ્યો રે આને સવાર રાજી મારા રાજા બોલાવે પટેલ આવ્યો રે આવ્યો રાજા દરબાર રાજા બોલાવે પટેલ આવ્યો રે આજે પટાને આવીને બાપુ નમન કરે આને સવાર રાજી આજે પટાને આવીને બાપુ નમન કરે આરે બટાજી આજ સૌ પ્રથમ તમને જણાવો અરે આપણી સોનગઢની પ્રજા સુખી શકે દુખી બટાજી બાબુ સોનગઢ નગરીની પ્રજાની તમે હું ઉપાધિ કરો હે સોનગઢ નગરી તમારી ઉપાધિ નહીં કરવાની સોનગઢ નગરીમાં હું બેઠો હોય ને ત્યાં સુધી આપણી પ્રજાનું કાંઈ દુઃખ ન થાય આરે બટાજી આવું. આપણી પ્રજાને હા કાઈ દુઃખ ન આવે બટાજી અરે દુઃખ નો આવતો અત્યારે રસપુરી ને કેરીને એવું જ ખવડાવવું બોલો આરે બટાજી શું તમે આજ મારા ઘટના કાંગરે શું કાળી કોયલ ટોકા કરી રહી છે આ તો કેરું નહીં આમ કરે બાપુ આજ મને એવું લાગે છે શું તમને કે લાગ્યું આપણા દુશ્મનનો મને એવું મહેમાન ગતિ કરવા માંગે છે બટાજી હા હા માટે રાતની ડેલી એ જોકે ભરા કરો મારા બાપુ કેવી અંદરનો કર્યો માણસ બહાર નહીં અંદરનો બાબા ને બહારનો માણસ અંદર નહીં હા બરોબર બાપુ મારી રીતે સિવાય હા તમારે રસ સિવાય આવા ચકલા પણ નો ફરકવા જોઈએ કાંઈ નો ફરક શકી કે શકો આસન લગાવો હા લગાવી દો એ મારે લગાવવાનું બોલ હા બે બે તમે ભલે પગ રાખો વાંધો નહીં બે જા બાપુ બે જા મારા બાપ લ્યો લાંબા પગ કરીને બેહો ઠેકા હોય ને આપણે ટમાટર બડે મજેદાર પ્રધાનજી હા બાપુ અરે સામે દેખાય છે કોઈ નગર હોય એવું લાગે છે હા બાપુ એ તો મને દેખાય છે પ્રધાનજી તેની તપાસ તો કરો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે ભલે બાપુ જાઓ તેની તપાસ કરો હા બાપુ હે કોઈ રાજમાં હાજર હે કોઈ અડધી તો કોણ હોય હોય તો બાર આવો ઘડિયાળમાં જોવાય કેટલા વાગ્યા ઈ પણ આમ હાલ ને સફર પગા જાય લવર મુસા કોણ લવર મૂસો આવી ક્યાં તું કરાઈ આવ્યો સેટિંગ અત્યારે આંકડા નીચે આંકડા જોતો ડબલ આંકડા આવી મૂછું ક્યાં કરેલા અહીં બાજુમાં જ અમાર બેટી ભાઈ આ કારીગર તો એમ કારીગર લાગે હોય કહા સે એક મૂકી દઈશ મેં કે ખોટી છે હું કહું હા આ ક્યુ નગર હે હા અને કોણ રાજા રાજ કરે તે તું આવતો હોય તો મને આટલી બધી દાટી મારવા મને તું સો કોણ મારા બાપુનો પ્રધાન તો મારે શું છે જો આ ઊભા ઈ આવશે તો નકામું થાય એટલું પૂછતો હોય જા ક્યાં અંદર અને હું થાય આવશે તો ઈ નકામું થા હે તો નકામી કરવા જ બેઠો ભાઈ એમ હા બોલાય લે પેલા પૂછતો હોય જા અહીંયા અત્યારે હવારમાં કહે તને ચવારે કીધું ને ભાઈ ચવારે કીધું ને ચવારે આવજો જાઓ હો ચીવોય વ્યા જાઓ ગાંડાઓ બાપુ સાંભળે તે મારા બેટા બોલો પ્રધાનજી એનો પ્રધાન માનતો નથી કે સવારે આવજો પ્રધાનજી હા બાપુ એની સામે કણથી નહીં પણ મીઠેકથી વાત કરો એટલે માની જાય જાઓ તેને દાદી વાત કરો અરે બરથી લેવું હોય તો તમને સ્વીટ જ છે એમ નહીં હા આમ નો આય શું હું કહું હા બોલો અમે
અમે બહુ સેટા પલેથી આવ્યા હે, થાકી ગયા હે બહુ. તે અમે નહીં ઠેકા હોય અને હું તને ખાલી એટલું કહું છું કે આ પૂછતોય કયું નગર છે અને કોણ રજરાજ છે અહીંયા હું વાર લાગે? જા ભાઈ જા. એમાં શું છે કે હું ઈ જે નવો મુકાણો મને કઈ ખબર નથી. મને એમ કીધું તારા એટલું અહીં કરવાનું. એટલે ખબર આવજો એમ આ તારે પછી કહી દેવાનું. હું ઉઠું ને અંદરથી બેલ વાગે ને ત્યારે જ મારે અંદર જવાનું. એમ નહીં નકર કોઈ પણ આવ્યો એને કહી દેવાનું ખબર આવજો એમ. આ ગમે એવો મોટો ભૂપ હોય ને તોય નો હાલે. જા પણ ઈ આવશે એટલે નકામું થઈ છે. આપણ બોલાય લે હું આય બોલાય બોલાય. બાપુ બોલો પ્રધાનજી. ઈ કે ભલે ને ગમે ઈ કોઈ હોય ઈ કે જી આવે એને કહી દે હવારે. બરોબર છે, મારે અંદર જાવું છે. આવું જ જોઈએ, હું તમને કહું જ છું. ઓય પણ એ મહેમાન ઓય પેલા વાત તો કરા કે માર લેવાય સીધું. આસુ હેવા આસુ પેલું કાઈ શું બોલો શું લાવ તો પ્રધાનજી હું શેનો અવાજ છે? ઈ તો કાઈ ને હું તો આમ ડુઆ ગાતો ત્યાં રામ ડુઆ ગાતો. તમે હુઈ જાવ, બે ફિકરથી હુઈ જાવ. પ્રધાનજી શું કયું નગર છે? હા હા કયું નગર છે? હા અને કોણ રાજા રાજ કરે છે? ઈ મને નો ખબર બાપુ. હું તો ઈ નવો મુકાણો હું તો. પ્રધાનજી હા બાપુ જઈને તારા મહારાજ ને કહી દે શું કહું મારા મહારાજને? ક્યાં કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? જાજે તપાસ કર. તમે કોણ છો? મારી ઓળખાણ તો હું તને પછી આપીશ. હા. પેલા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે એટલું ખાલી પૂછ્યા. કીધું એટલું કહીને જા. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા નીંદર બગાડવા આવ્યો હોવ. ઘણી ખમા બાપુજી. બોલો પ્રધાનજી. હે બાપુજી આપણો કહ્યું ને કે જેને કોણ રાજ કરે? અરે પ્રધાનજી જો આટલી વાર લાગે. કેટલા વર્ષ નોકરી કરો? 18 વર્ષથી બાપુ. હે? 18 વર્ષથી. પપ્પા વાત તો કરો પણ. તો તમે મને કોઈ દી કીધું કહ્યું ને કે કોણ રાજ કરે? પ્રધાનજી હું આ સોનગઢ નગરી અને રાજા સબલા જાઓ. વાં જાવ તો પી ને આયા પી. આપણ જાવ છું. હા હે રેડી ગઈ. બાપુ બોલો પ્રધાનજી. શું બાપુને કે સોનગઢ નગરી સબાલા બાપુ રાજ કરે કે? બાપા તું આઈ ને? ના તું કે ના 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 હાઈ ખબર પડે. ના મને મારે હેલા. બાપુ બોલો પ્રધાનજી. સોનગઢ નગરી અને સબાલા બાપુ રાજ કરે છે. અરે સોનગઢ નગરી છે હા હા અને મારો ભાઈ સબાલો અહીંયા રાજ કરે છે. ઈ જ છે. પ્રધાનજી પ્રધાનજી હો સોનગઢ નગરી હોય હા હા અરે સોનગઢ રાજ સબાલા બાપુ. સબાલા બાપુ રાજ કરતા હોય સબાલા બાપુ હા. તો જાઓ તમારા સબાલા બાપુ ને કહી દો હા સબાલા બાપુને કહી દો કે પાટણપતિ ભૈરવસિંહ પાટણ નગરી થી ભૈરવસિંહ દરબાર ની અંદર આવવાની રજા માંગે છે. હા જાઓ જઈને તમારા મહારાજ ને કહી દો હવે રેડી લ્યો. તો સેલો લાઈ નહીં જોતો હોય. ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. પાટણ નગરી થી કોક ભૈરવસિંહ બાપુ આવ્યા. અરે પ્રધાનજી હા આજ પાટણ નગર થી ભૈરવસિંહ હોય ને હા બાપુ એ મારા મામાનો દીકરો હા એને હસતા મુકે લઈ આવો રાજમાં. હસતા મુકે. એ હાલો. પ્રધાનજી હા. શું કીધું તમારા મહારાજે? મારા બાપુ એમ કીધું. પ્રધાનજી અને ભેગું વાતે ગાતે લેતા આવજો. હસવાનું હાથે ને ગાતે. અરે શું કીધું પ્રધાનજી? હમણાં હું કરું તમે જોવો ખાલી ઈ કીધું. હાલો. બુમ બાક બાક બુમ બાક. બુમ બાક બાક બુમ બાક. શું ગાંડા કાઢો પ્રધાનજી તમે? તમે ક્યાં હુતા હરાપને જગાડો બે. બાપુએ મને કીધું વાતે ને ગાતે લઈ આવવાના દાંત કાઢતા કાઢતા. એટલે આવી રીતના મારું સ્વાગત કરવાનું. બોલાવો તમારા મહારાજને. ટન 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 ટનન ટનનનનનન.
દે સવાલ સોન કે નવરાત ને ભેરવના જય માતાજી ભાઈ. અરે પાટણપતિ ભેરુજીને જય માતાજી. અરે સોન કે નવરાજ કાલ તારા દરબારમાં આવવા માટે આવા તારા બે કોડીના પ્રધાનની મારે રજા લેવી પડે છે ભાઈ. કોણ બે કોડીનો ભાઈ અમારે ઘણી જગ્યા હોપારી ઉધી દેલું છે તમારાથી મચ્છર એનો મરે. કાટ અમારે ધ્યાન નો રાખવી પડે પ્રધાનજી ખબર પડે લાગે ને ભાઈને હોતે અરે સોન કે નવરાજ હા કાલનો સૂરજ ઉગતા તને રાત તિલક મળ્યું ભાઈ. આ તો પમદી હતું પમદી હા ભાઈ. તો પમદી નો વઈ ગયો મારો ને ખબર પડે પમદી હતું એમ નહીં અમારી તો ભાઈ તું બેજા બે જા ને મારા હાટુ ભાઈ ઊભો અહીંયા કાલનો સૂરજ ઉગતા તને રાત તિલક મળ્યું. સ્ટાય ભેરવના વાતની જાણ નથી અને આજ તારો જન્મ દિવસ હોય તારા દરબારમાં જો કદાચ મહેમાન ગતિ માંડી હોય તો આજથી કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ વીરા. હા ભાઈ ભેરુજી બોલ ભાઈ આજે કોઈ જાતની ખામી નો રે ભેરુજી. કદા તારા પ્રધાનને પહેલા તો આસન લગાવે. પ્રધાનજી હા બાપુ રાજમાં આસન લગાવો. હાલો લગાઈ દો અલે હાટુ ભાઈ મદદ કરાય હાલ માર ભાઈ લે હું બે લઈ લઉં તું એક જ લે ને વ્યા માર ના છો હું દેઠો બેહી જાવ ભાઈ બેહી જા બેહી જા બેહી જા બેહો 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 બેહી જા બેહી જા આ બેહી જા બેહી જા બેહવાનું છે હો, મહેમાન છે બેહો 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 આ બોલવાનું જ ન. અરે સોન કે નવરાજ બેહી જા હા ભાઈ ભેરુજી અરે પ્રધાન તમે ઘણા જોયા પણ આવા રમૂજી પ્રધાન મેં ક્યાંય નથી જોયા. શું એની અદા છે શું એની કળા છે. એક આંખ પમદી ફોડ નાખી દો એ આદામાં વાહ પ્રધાનજી વાહ. રાજનું કામ સારું કરતા હોય એવું લાગે. પેલા શીખી લો ને પછી વખાણ કરે નક્કી કાક લાગે છે અમારા ડાયરમાં ખારું ડાયરમાં કાંઈ કાળું નથી પ્રધાનજી. કાકી ડાયર કરી નહીં પ્રધાનજી સાંભળો મારી વાત કયો ને બાપુ એકલી કે તમારા મારા તો જન્મ દિવસ હોય. આ છે પમદી હતો પણ હેપી બર્થડે તમ ટેટસ નહીં પ્રધાનજી તમારી વાત જૂઠી પડે છે. પણ એ ટેટસ પમદી નું હતું પ્રધાનજી તમારા પ્રતાપ બાપુનો જન્મ હું કેતો મોટું લુસીના કોઈ જાય કેક છોટી એટલે વર્તી ગયા તમારા મહારાજનો જન્મ જન્મ દિવસ 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 આજે હોય આ છે તો માટે શું કરવું જોઈએ. કેક નું હોય બાકી શું નહીં પ્રધાનજી નબળી તબડી વાત ન હોય દરબારમાં. તમારી ઈચ્છા હું કયો ને હાલો કેસર કસુંબા આ તો પીડ્યું કાલ મુજરા આ તો પીડ્યું જો પ્રધાનજી પેલા તો તમારા દરબારમાં કેસર કસુંબા ઘોરાવો. આ ઈ છે હાલો અરે કેસર કસુંબા ઘોરાય જાય ઓરાઈ જાય ત્યારબાદ મારે મુજરા જોઈ. હે મુજરા એટલે ઈ શું કહેવાય ગાને વાલી. તો એના વગર ઘૂંટલો નહીં ઉતરે પ્રધાનજી વાત ઈ નથી. જો પ્રધાનજી હા તમે રમૂજી છો રમૂજી છો. મોજીલા છો મોજીલો. એટલા માટે તમને વાત કરું આ વાત કરો કે રાજપૂત ડાયરામાં કદાચ કેસર કસુંબા હોય આ રાજપૂત ડાયરામ હોય હા હોય પણ એમાં કદાચ જો મુજરા હોય ને હા તો રંગત કઈક અલગ જ હોય. હા ભલે 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 માટે દરબારમાંથી સારી એવી ગાને વાલીને બોલાવો. કેટલી બોલાવો એક બોલાવો બે જો પ્રધાનજી તમારા દરબારમાં કોઈ પણ સારી એવી ગાને વાલી હોય ને એને દરબારમાં હાજર કરો. તે અમારે આગળ રાખો ખટારો ભરે એટલી પ્રધાનજી ખટારાની જરૂર નથી. એમાંથી સારી કોણ છે બે છે પ્રધાનજી એનું નામ બોલો. વંદના વંદના હા અને બીજું નામ સંભુડી સંભુડી. પણ પ્રધાનજી જેવા નામ છે એવા ગુણ છે. એવા ગુણ છે વંદુના દાંત તમે જોઈ જાવ એટલે બધા હોનાના હું વાત કરો છો આ બધા હોનાના નહીં ખા પ્રધાનજી પણ એ ફાકી ખાઈને કારા થઈ ગયા જે હોય તે મારે બંને ગાને વાલીને દરબારની અંદર હાજર કરો. ચાલે લ્યો પીવે હા હાલો બોલો હાલો હાલો આજે પડતાન બોલાવે વંદુ આવજરા વાહ પ્રધાન વાહ. પડતાન બોલાવે વંદુ આવજરા
જય માતાજી જય માતાજી એ જય માતાજી આવો પધારો બેનો આવ્યા હારું હારું લ્યો જય માતાજી બેન તમે કેમ આવ્યું હે તમે બે કેમ આવ્યું તો અમે નો આવી તો કોણ આવે તાર માં ક્યાં એ તાર માં ક્યાં એલી માર માનું નામ નો લે કાલી શું થયું બેન હે શું થયું એલી એ મારી માં છે ને ગુજરી ગયા હારું હારું અહીં છોકરીએ ગયા ગુજરીમાં એ ગુજરી માં નહીં તઈ એ ભગવાન ને પ્યારા થઈ ગયા એમાં તારી માનું મને દુઃખ લાગ્યું હો જેની અહીંયા જરૂર એની ન્યાય જરૂર બોલ હું તારી માનો ઘૂઘરો એ હાય તારી માનો ઘૂઘરો એ હા એ ઘૂઘરો નહીં તઈ મુંજરો ઠેક મુંજરો ઈ તારી માનો ઘૂંઘરો આ એ ભગત હાજી દે મે હેલી જાતી હોય ને તો ગ્રીનલેન્ડ છોકરીયા કામા થાતું હોય એ ભગત બોલે ભક્તાણી ભગત કેસ હું ભગત છું એ ગ્રીન લાઈન છોકરી એટલા માટે સંભળાતો હોય હા કે ઈ દર પૂનમ ભરવા ચોટીલા જાતા એટલે ગ્રીન લાઈન છોકરી ઉભા રહેતા આ ઈ હાસુ મહિના એક વાર સંભળાતો હા હવે જો અહીંયા આ સોરી આ બજે ને ઓલા સાંભળે બતાય હવે જો પાટણ નગરીથી ફેરોશિક બાપુ આવ્યા એને તારે એવા મુજરા પાવાના એ પણ કેવા કે તૈણી ધોમ થઈ જવા જોઈએ એની ભેગો એક મારો પ્રધાન છે એને ધોમ કરી દેવાનો છે ફૂલે ફૂલ હાલી નો એકવા જોઈએ ઈ તને જ પાવાનો આ તૈણી હું નથી પીતો કે હું નામા મંડે રમું દારૂ થોડો પીવું મારે ટેક્સ છે એમ નહીં મારા હામ દઉં તો થોડો કઈ નહીં હાલે જો તારા હામ દે ને તો મારામાં પાણી નહીં નાખતી કોરો આ કોરો દે ને એટલે ટેકમાં ન ગણાય પાણી નાખીને તો ટેકમાં ગણાય એટલે મને કોરા બે પેક મારતી છે ઓલા કરતા ધોમ થઈ જવો છે અને બાપુ થી સાનું મનું દેવાનું બરાબર વાણંદ છે સેટ કરવા આવ્યો હે નજરિયા લગી રાજા આ તોરે બંગલે મે નજરિયા લગી રાજા તોરે બંગલે એ ભાઈ ગુરુજી આજ તમારો જન્મદિવસ હોય ને ભાઈ મેં જો રાજા કાલી કાલિયા જો તેરા જા કાલી કાલિયા હે નિમજ ખબર સુરાજા તોરે બંગલે તારો જન્મદિવસ હોય માટે કશુંમાં મીઠા કરો વીરા કશુંમાં મીઠા કરો વીરા
એ રામ લીલું પીળું પોચરું ગડાવું આ પોચરામાં પોપટ બોલે એ રામ લીલું પીળું પોચરું ગડાવું આ પોચરામાં પોપટ બોલે એ ગોરી એવા એવા એ ગોરી એવા એવા હાર લાલિયા આ પોચરામાં પોપટ બોલે હે હે પેરી રે હે હે પેરી રે હે હે પેરી રે પેરિયા મયા આ પોચરામાં પોપટ બોલે હાલે હકેલે હાલે ઉભા રહો અરે તું બંધ કરે તું હું કોકની છોકરીને ઉતારા રાખે હાલ હકેલે અમે આમ કરે તું હું એનો સરપંચ છું હું કહું બટન હલવાડ દઈશ તને પેલા હલવાડ દે પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર જાને પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર જાને અરે પાણીમાં નાખો તો લાગે હાવ પાણી જેવું जिस्म में नाखो तो लगे जवानी जैसी पीले पीले अमर राजा पीले पीले अमर जाने पीले पीले अमर राजा पीले पीले अमर जाने आज महफिल में सबको सहेलेगी आज महफिल में सबको सहेलेगी सुन सुन आज महफिल में सबको सहेलेगी आज महफिल में सबको सहेलेगी सुन सुन ઠેકાણે ગયો ભાઈ પી ગયો થોડું એટલે એ પ્રધાનજી એ કોણ પઠાણ હું પઠાણ નથી હું પઠાણ નથી મને નો કહેતો પઠાણ તો હું એનો રાજા હોઉં એ તું રાજા છો તો આ કોણ છે કોણ એ મારા હાટુભાઈ
ઈ નહીં આ બેઠા ઈ. ઈ તો અંદર વહીવટ હોય ને ઈ માન નો કહેવાનું હોય એનું માન નો કહેવાય ને હવે પૂરું થઈ ગયું હા તો મહેમાન ધોમ થઈ ગયા તમે જાવ જાવ હાલો પણ ઈ નામ અમારું સવારે હે સવારે અત્યારે નો મને મહેમાન આવ્યા મને નાકમાં ખંજર હતું વઈ જાને એક વાળા ખીચડ ખીચડ થાય કે સોડા કરી ગઈ એટલે એમ થયું છે હવારે આપી જઈશ ને સવારે તું ક્યાં રહેશ હે તું ક્યાં રહેશ તે મારું ઘર નથી જોયું ગ્રીનલેન્ડ છોકરી રહેશ ને હે ગ્રીનલેન્ડ છોકરી વાકી ગલી સૂકી ગલી વાકી ગલી સૂકી ગલી ત્યાંથી સીધી ગલી ત્યાં કટાઈ ગયેલી ડેલી અરે બાપા ન્યા નો ન્યા તો ભૂંડણી વ્યાણી બાપા કેટલા હું કાલ નીકળો 15 બસા હતા બાપા હું ન્યા નહીં આવું નહીં જા તું આપણે થોડીક વરી આવશે ને આ તો કે જ ન્યા લઈ જઈશ તું હનુમાન મઠી જ રહેશ ને તો મેં તાર ઘર જોયું જ છે આ તો ન્યા દી આવજે આવજે આવ હા હા જા બે બેનો આપી જાઓ હા આ નો ભૂલ બસ બેન તે વાત રેસ કરાવવા લાગે મસ્તી ના લાગે હો તું એની માં હોય કે પણ છોકરીઓ રંગ રાખ દીધો ના હું એની માના વખાણ કરું એટલે આમ જો તમને એક જ કેવું પડશે બેને તને હોતે હે તે મેં પીધું મેં તારા બાપનું પીધું મેં મારા બાપનું પીધું કેમ ક્યાં ઈર્યું બાસકામ ભર્યું હાલતી થા શું હાલતી તા ન્યા જેદી આવ્યા પાયું દેશી બાપુ આપણે લઈને નતો આવ્યા હાલો હાલો ઉઠો ઉઠો હવે હાલો અરે જો તું દે કા જાઓ એમ હે જાઓ જાઓ હું હે મારે હમ હું જો નથી જોયો કોઈ દી લાલકુમાં પહેલી વાર જોયો ને એમ નો મરાય એમ કોઈ દી નો મરાય કેમ મરાય મહેમાન એમ એમ ફૂક દઈને નો મરાય કેમ મરાય મહેમાન આમ મરાય જો પછી કેમ ને લાગતું હોય પલ્લેલ માં લાગ્યું હો મારું દીકરું તે ઓલા હું બીનો રાખ્યો તારા આંખમાં લોહી નીકળી ગયું શું એલા હા હા એવું એ માં છે એ લ્યો એકે 56 હો કાયપો છે મહેમાન માથે ફોમકા નથી તોડવાનો એમાંય નહીં મહેમાન શીખવાડો હાલો મારો વારો લ્યો એ મને લ્યો મારો તો જો આમ ભૂફ દઈને થાય મનનો મજા આવે આની તો ટાંક જ કોક અલગ છે બાપ ના આસન લાગે આખન લાગે એ ગયો એટલે તું મારું બધું ઉતરી ગયું બોલ એક દેશી નો કેરબો ફીરો પીવો મારા બાપુને ખબર ન પડી જોઈએ તો થોડુંક લઈશ એને બે જાઓ કઈશ નહીં ને જેમાં મેં પાયું તું ના નો બોલો બે અમે બે વાય બેટા કે કામ જ કીજો અરે ભાઈ ભેરવસિંહ અરે સોન કે રાજ ઉપર દેશી પીવું દેશી આપણે બે વાય બેઠા પીશું બરોબર સે પીડું આપણે રાજમાં ઉપર લેતો અડધો છે અડધો કોક પી ગયું લાગે અરે સોન કે રાજ હા ભાઈ જો તારા દરબારમાં આજ મહેમાન ગતિ કરી હોય હા ભાઈ જન્મ દિવસ ઉજવ્યો હોય કેસર કસુબા લીધા હોય મુજરા વાયના હોય
અને આજ તારો જન્મદિવસ હોય માટે ભેરો સીમા જોય તો માગી લે વીરા. હા ભાઈ પેરોસી આજ સવાલો માંગે ભાઈ પણ પેલા જમણા હાથના વચન માંગે ભાઈ. અરે સોનકને વિરાજ બંને ભાઈમાં વાત હોય વચનની વાત ન હોય. કારણ કે તું પણ નશામાં છો હું પણ નશામાં છું માટે હોય મને મૂકીને વાત કરી દે ભાઈ વચનની વાત ન કરાય વીરા. એટલે જ કહું છું ભાઈ આજ તું નશામાં છો ભાઈ એટલે જ મારે જમણા હાથના વચન જોઈ છે ભાઈ પેલા. સોનકને વિરાજ અરે આજ કદાચ ફેરવ તારા જમણા હાથનું વચન તો આપે વીરા. હા ભાઈ આજે તું જમણા હાથના વચન દેતો હોય ને ભાઈ તો આજે તું પણ સાંભળ ભાઈ. આજે તારી દીકરી સોન આજ એને મારા ભત્રીજા વેરે આપી દે ભાઈ. અરે સોનકને વિરાજ પેલા જ કીધું ને કે વચન અંદર માગો જવું હોય એવું માગજે. કારણ કે મારી દીકરી સોનને તો હું વડાવી ચૂક્યો હોય માટે સોનકને વિરાજ આ બાપુ તો એના હારા હાટુ હતી. અરે ભાઈ વેરોસી આજ તું કેમ ભૂલસ ભાઈ કે તે જમણા હાથના વચન આપ્યા છે ભાઈ. જો સોનકને વિરાજ પેલા જ વાત કરીને વચન પેલા જ કે તું પણ
કસુંબામાં છું, હું પણ કસુંબામાં છું, તું પણ નશામાં છું, હું પણ નશામાં છું. માટે જોઈ એવું બગાય. માટે મારી દીકરી સોનને હું વડાવે છું હોય માટે વતન આપ્યા છે, વતન પાછળ એટલે તારી ભલાઈ રહેશે. અરે ભેરોસી, આજે તને ખબર નહીં હોય કે તું સોનગઢ નગરીમાં છો ભાઈ. માટે હજી પણ કહું છું કે તારી દીકરીનો હાથ મારા ભત્રીજા વેરે આપી દે ભાઈ. નહીં સોન નવરાજ, હજી કહું છું તે મારી ભાઈબંધી જોઈએ છે, તે મારી દુશ્મની જોઈ નહીં હોય એટલા માટે કહું છું વચન પાછા લઈ લે તારી ભલાઈ અરે રહેશે. ભેરોસી, આજે તો તારે હજી જીવતું જવું હોય ને ભાઈ, તો હજી પણ કહું છું ભાઈ કે તારી દીકરી સોનનો હાથ આજ મારા ભત્રીજા વેરે આપી દે. અરે માય કગલા, માય કગલા. અરે સોન નવરાજ, બને ભાઈ સી ભાઈ બરોબર છે, વેવાયું થાવું સારું નથી. શું કામ તારા ભાઈ સાથે આજ તું દુશ્મની કરી રહ્યો છે? આજ કહું છું ભાઈ, તું નશામાં છો, હું નશામાં નથી. એટલા જ માટે તને કહું છું કે વચન પાછા લઈ લે તારી ભલાઈ રહેશે હો ભાઈ. અરે ભાઈ ભેરોસી, આજ નશામાં તું પણ છો ભાઈ. હજી પણ કહું છું ભાઈ, મારી વાત માની લે. અહીંથી જો જીવતું જવું હોય તો આજ સબરાની વાત તારે માનવી પડશે ભાઈ. વાત તારા મોઢામાં શોભતી નથી. દરબારમાંથી કોણ જીવતું જાય છે ને કોણ અહીંથી મરણ પથારી જાય તને ખબર નહીં હોય. હા બાપુ વાહ. હજી કહું છું સોન કટેવરાજ, આ હું સાયો કરવા રાખી છે. અરે ભેરોસી, ઓલાને સમજાય દે કરો મળી નાખ્યો આ. બાપુ તમને નથી લાગતું વધારે બોલતો એવું? પ્રધાનજી, અરે એને લાગે છે કે મેદાન ખાલી છે એટલે હું ચોકા છક્કા મારી છે એમ. અરે અરે સક્કા મારું છે. પ્રધાનજી, અત્યાર સુધી બંને મારા ભાઈ હતા હા બાપુ, અને હવે મારા દુશ્મન બન્યા હો. એ તો બની જ ગયા બાપુ પૂરા પૂરા. સા મને મારીને આપણો વિજય પેલા મેળવો. ભલે બાપુ પાડી દો. જાઓ પ્રધાનજી, અરે માં ભવાની તમારી ભેડી છે. આ મારા હાઈડે છે ને, જાઓ. મારા હાઈડે છે ને બાપુ. હા બાપુ, બાપુ બે પગ ભાંગ નાખું, પેલા હાથ ભાંગું. પ્રધાનજી, હા બાપુ, એક આંગળી તો ભાંગી જો મારી. તું આ મારા મારી ઉપર. એક આંગળી ભાંગી જો. બાપુ માં ભવાની મારી હાઈડે છે ને. તને ખબર પડે કે પ્રધાનજી, મારી એક આંગળી પ્રધાનજી જાઓ, શું ભાંગી નાખો એને, આખો ભાંગી નાખો. રસના શીશોડામાં ઘાલતી ને તો શેપો કરી રાખી. અમારી આગળ તો છે. એલા હું છે? શું કીધું તાર બાપુ? શું કીધું? તને તો મારી હારે બાપુએ કહી દીધું માં ભવાની મારી હારે જ છે. ઉભરા મારી મારી પિન મને લાગી. શું છે બોલ તારે? તારે હું બોલને હાલ ને. તને હું કીધું તારા બાપુએ? મારા બાપુએ કીધું બે પગ ભાંગીને આપણો પ્રધાનજી વિજય મેળવો. વિજય મેળવો એમ? હા, તારા બાપુને એનાથી વિયોજા ને કે મમરા ખાતા કરી તો નાખજો. હું ધાણી ખાતા કરી નાખીશ હો. હાલ તો થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર. હિસ્માક તેંતાલે તૈન તાલે એમાં નો બજાય. તો હિસ્મા ફૂલ. હાલો હિસ્મા.
શાબાશ પ્રધાનજી. અરે પ્રધાનજી, અરે તને એમ હશે કે મારા પ્રધાનને મારી રીતે વિજય મેળવ્યો છે. હવે તારી જનેતાને યાદ કરી લે અને તારી કુળદેવીને યાદ કરી લે. જો આજ સિંહના ભજામાં તને મજડી નો નાખું તો હું પણ આજ ભેરવશી નહીં. અરે પોકારી લે, તારા છે પોકારો હોય ને હાલ યાદ કરી લે. પ્રધાનજી, 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 આજ ભેરોસી આજ રણ મૂકીને ભાગ્યો છે અને શંકરનો મોટો પૂજારી છે. હા મોટો પૂજારી છે માટે એટલામાં જ હશે. હા હા તો ચાલો ચાલો ચડાઈ કરી. હાલો ની વાહે તો જવું પડે મૂકો જ નથી થતો ચાલો હાલો
પ્રધાનજી હા બાપુ પેલી વાત હા હા કે મારા દુશ્મન મારી પાછળ હોય બાપુ તમે હતા ને હું વયો ગયો બસ તમે અરે પ્રધાનજી તમે એનો ઓલા પ્રધાનને માર્યો નથી પ્રધાનજી હા બાપુ એના પ્રધાને તો મેં ધૂળ સાટો કર્યો કરી દીધો ને પણ મારી દીકરી સોન મને યાદ આવી ગઈ હા 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 કે મારી દીકરી સોન હા હા કે શિવના મંદિરની અંદર પૂજા કરે છે હા બાપુ આના કદાચ જો મરણ પથારી હોત ને હા બાપુ તો એ સોન કને વિરાજ મારી દીકરી સોન ને કબૂતરની જેમ વીખી નાખત હા એ તો હાસુ હો બાપુ છે જેવા હા ને એના ઘોડાના ડબલાનો મનાવ નવાજ આવે છે મને થોડો થોડો સંભળાય છે બાપુ પણ જાઓ પ્રધાનજી હા બાપુ ચિંતા ના કરો ચિંતા હું કરતો જ કે નથી જ્યાં સુધી મારી દીકરી સોનની પૂજા પૂરી ન થાય હા બાપુ ત્યાં સુધી મંદિરની અંદર કોઈ પણ માણસ પ્રવેશ ન થવું જોઈએ અરે બાપુ કોઈને નો આવવા દો. એનું ખ્યાલ રાખજો ભલે બાપુ હા એ અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારે આદેશ આદેશ એ અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી દત્ત દિગંબર અવધૂત યોગે દત્ત દિગંબર અવધૂત યોગે અજર ગુરુ અવતારી આદેશ दुनाथ कैजा सिद्ध संतोना रिद्धि सिद्धि ना भंडारी दुनाथ कैजा सिद्ध संतोना रिद्धि सिद्धि ना भंडारी नवनाथ नहीं सिद्ध सोरासे नवनाथ नहीं सिद्ध सोरासे करवोदा तार गिरनारी आदेश आदेश करवोदा तार गिरनारी करवोदा तार गिरनारी करवोदा तार गिरनारी आदेश અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી હો હો હે અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી રણયુદ્ધ સોનીને ભેરો સિંહ ભાગ્યો રણયુદ્ધ સોનીને ભેરો સિંહ ભાગ્યો જીવનના મંદિરે આવ્યો છે રણયુદ્ધ સોનીને ભેરો સિંહ ભાગ્યો જીવનના મંદિરે આવ્યો 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 છે બોલાવ દાઢીને કોણ દાઢી દાઢીને બોલાવ દાઢી અહીં નથી વયા જાવ બોલાવે દાઢી અહીં સુધી કીધું ને વયા જાવ તને કીધું ને બોલાય નથી આવો
બાપુ આ બાપુ બોલો પ્રધાનજી. ઓલા આપણી વાહે આવ્યા હે શું કરશું અને બાપુ મને બહુ માર્યો હો, 2 જણા હતા. અરે પ્રધાનજી, મને માર્યો બહુ હો બાપુ અરે તમને કીધું માં ભવાની તમારી રક્ષા કરશે, જાઓ બેને મારો. પણ ભવાની માં તો હાઈરે સુપર લાગે છે બહુ બાપુ. ભવાની માં હાઈરે છે મને વિશ્વાસ છે. વાહ પ્રધાનજી વાહ. આમ જો લુગડા બુગડા ફાડી નાખ્યા બે આખરે મેરું ફીટો ખરો. અરે ફૂટતો નથી બાપુ, 2 જણા છે તમે જોત કરે ને બાપુ ભેગા હે. પ્રધાનજી હા બાપુ તમને માં ભવાનીના આશીર્વાદ હોય, જાઓ બેને મારો. પણ ઈ આશીર્વાદ જ છે હાઈરે પણ લાગે છે બહુ. કઈ આજે હાથ રાખે કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હા બાપુ દાટીને બોલાય કે મારી દીકરી સોન હા આર્યા શિવના મંદિરની અંદર હા હા આજ શિવની પૂજા કરે છે. હા બાપુ એ બીલીપત્ર મૂકે જો. પ્રધાનજી હમણાં હું બનેને મારી ને આપણો વિજય મેળવું છું, ભલે બાપુ હું તમારી પણ મારી દીકરી સોનને કાને અવાજ ન આવવો જોઈએ. મારા બાપુ કઈ ખબર જ ન પડવા દો પછી જાઓ જઈને દીકરી સોનની રક્ષા કરો. રક્ષા કરું બાપુ. હમણાં જ માય કાંગલાવને હમણાં ચીપીને આવતો રહું છું. ભલે બાપુ હાલ્યો. આવી જાવ. આ તો કઈ ભાગ્યા ન હોત. હાલો બાપુ મને મેં કાંગલો કીધો એને. તમે લડો હાલો. અરે ભેરોસી, બોલ સોન કનેવરાજ. આજ માય ગાંગલું તો તું કહેવાય ભાઈ. જો રણ માય મૂકી કાંગલા કોને કહેવાય તને ખબર નહીં હોય. જગ્યાથી વચન લઈને માય કાંગલા કહેવાય. અને સુરવીર કોણ કહેવાય એને તને ખબર નહીં હોય. બેન દીકરીની વારે ચડે ને ક્યાસના ધણ મતક સુધા પડે એને સુરવીર કહેવાય. જે ગાયોની વારે ચડે, જે પાડિયા થઈને પૂજાય એને સુરવીર કહેવાય. પણ તારા જેવા બે નશાના કોડીમાંથી આજ જો દગેથી વચન લઈને એને રજપૂત નો કહેવાય, એને માય કાંગલા કહેવાય. એય ભેરોસી, હજી તું બાળક છો. આજ તારા ઓનામાં દૂધ ગંધાય માટે તું થઈ જા હોશિયાર. અરે દૂધ કોના મોઢામાં ગધાય એ તો હમણાં રણ મેદાનમાં ખબર પડશે. થઈ જા હોશિયાર. હજી કહું છું પાછો વયો જા. જો સોળ દેવરાજ તારી વાત થાય છે શક્કરિયાના કોઈ દી શાક નો થાય હો. તેથી ખબર હે ને ખાઈ ગયો બટેકાનું. તો ચકલા પણ કોઈ દી બાજ નો બને હો. ઈ હાસુ સિંહ કદી અને ખડ ન કદાચ ખાય. બાજ બનવું હોય તો આવી જા. સિંહ કદી ખડ ન ખાય. નહીં એમાં તારી ભૂલ છે. ખાધેલી પણ જ્યારે સિંહ ભૂખો થાય ને ત્યારે ઉપરવાળો કોઈ દેવા નથી આવતો, ખડ ખાવું જ પડે છે. નો ખાય ઈ વાતમાં માલ નહીં. તો થઈ જા મારા હમણાં ખબર પડી જાય. અરે મારે નહીં, હું તો ખડ ખાઈ લઉં. મેં તો બહુ ખાધું. મારી વાત જ નથી. પણ જ્યારે સિંહ હૂતો હોય ને, હા ત્યારે કરતો હોય ને જ્યારે સિંહ ગુફામાં હૂતો હોય ઈ મેં સાંભળેલું. પણ ત્યારે ઓલા ઉંદરડા પણ એને હરી કરી જાય. ઈ હું તો અત્યારે કરી જાય. બાકી એમ આમાં નો આવી. ત્યાગ તો તે શેરી બદલાઈ નાખી એમ. હવે થઈ જાવ મરદ બે. આજે ને મળે થવા વાળા. હમણાં કોણ સિંહ ને કોણ ઉંદરડા હમણાં ખબર. મંદિરમાં કોણ છે લા? હમણાં તને બધી ખબર પડી જાય. પેલા માટી થઈ જાય. મંદિરમાં કોણ છે એમ કહું? તું કેમ કમાડાડો ઉભો? હું ખાલી પૂછું પૂજારી હે એમ. પેલી કોઈ નજર નહીં હો. ન બોલો મારી માનામ ન બોલો. હવે બાપુને બોલવાનું. અરે ભેરોસી,
આટલું મર્ડર થઈ ગયો આટલું બધું મારવાનું કીધું તું આ કેમેરામાં બધે આવી જવાના બાપના બધે હલવાઈ જવાના હે એમાં આ શું થયું હવે ના પાડવું પીવોમાં એલા પીવોમાં રેવા દો એક બીજા નમતો મૂકી દો મૂક્યું જ નહીં હે કરો હવે અરે બાપુ હે બાપુ બોલાય બાપુ ના વેલે બોલાય ને? બાપુ એક શબ્દ ન બોલે શું થઈ ગયું હાય કાંગલાન ઓલા કાંગલાન ના પાડું લાવ મૂકી દ્યો બેન સોનું એ સોનું રોમા બેન શાની થઈ જા ના પાડતો તો બાજુમાં જેમ તારા હગા તેમ આમાં હિજે જીવ પીડો રામ રામ એના આત્માને શાંતિ આપે શ્રી રામ સીતારામ તો લાય હવે સોનું તારા હગા હતા મારે હગા હતા ને તો લાય એની એક શ્રદ્ધાંજલિ ગાઓ કોઈ દી આપણે રોયા ન હોય એટલે આવડે નહીં સાંભળજો મારા શબ્દ સાંભળજે બેન મારા શબ્દ તારા સાથીએ સોટી જાય બેન પછી ખખેરી નાખજે બેન શિવા દાદા તમે નો સાંભળતા સાંભળજો બીજા લવ હવે હક લીધી મેં હે મારા ભૈરવ સિંહના એ સ્વર્ગેથી ઉતરા વિમાન રે ભૈરવ સિંહ પાસા નહીં મને રે લો સોનું ના પાપા નહીં મને રો ભૈરવ સિંહ ના સરગેથી ઉતરા વિમાન રે બાપુ રે પાસા નહીં રે લો સોનું ના પાપા નહીં રે લો પછી લઈ લીધી હવે લાવજે હાજી દે મેં એ બોલો બોલો ને એ ગાજવાર એ બાપુ રે મારા બોલો ને એક વાર ઉઠી જવા દો બાપુ બોલો બોલો ને એ ગાજવાર એ બાપુ રે મારા બોલો ને દીકરી સોના કરે સરદાના એ
સુનો અને બે ને મરે તો દશો જા તો દશો પાકો પાકો પણ લાલ એને આજ શારે દેહુ ના વાવા દેહુ ના